આતંકી હુમલા પર કોંગ્રેસ નેતાઓના નિવેદનથી રાહુલ અને ખડગે નારાજ। પાર્ટીની લાઇનથી અલગ નિવેદનબાજી ન કરવા સૂચના। કોંગ્રેસના નેતાઓના નિવેદન પર ભાજપે ઉઠાવ્યા સવાલ। પહલગામ આતંકી હુમલા બાદ સંરક્ષણ બાબતોની સંસદીય સમિતિની મળી પહેલી બેઠક। સંસદ ભવનમાં યોજાયેલ બેઠકમાં રાહુલ ગાંધી પણ રહ્યા હાજર। પાકિસ્તાનની વધી ચિંતા, ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ। ફ્રાન્સ સાથે 63,000 કરોડની ડીલ પર હસ્તાક્ષર। રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો પદ્મ પુરસ્કાર સમારોહ। 4 પદ્મભૂષણ, 10 પદ્મ વિભૂષણ અને 57 પદ્મશ્રી એવોર્ડ વિજેતાઓને કરાયા સન્માનિત। પ્રદેશ ભાજપ સંગઠનનું પર્વ પૂર્ણતાના આરે આવતીકાલે બાકીના જિલ્લાના પ્રમુખોની જાહેર થવાની યાદી શક્યતા। આગામી 15 દિવસમાં પ્રદેશ ભાજપના પ્રમુખની થઈ શકે જાહેરાત।